ઓ પેલા હા અશોકભાઈ બોલો. કેવું હગ્યો બસ શાંતિ હે. અમારી ગામમાં દેખાતા જ નહીં પણ તમે. હમણાં વચ્ચે પેલા મોટા છોકરા ભાઈ ગયો તો બે દાડા. એવું હે ઓ એટલે નતો હું. હું એ પાછો જઈ આવ્યો મારા છોકરાની જોડે. હા હા હારું બોલો કર્યું. બીજું બધું બસ બીજું તો શાંતિ હે. અને હાથું ઘેર છો કે નહીં? ના હમણાંથી જ નહીં ગયો પેલા ભાઈને મોકલ્યા છે મનુ નહીં કણ્યો. આમ તો જવાનું હોય તો હમાતા બમાતા કોઈ મારો પેલા મનુના. હા હા બરાબર હે પણ જો નહીં હમણાંથી પણ કાલ વિચાર હે જવાનો. કાલ જવું હે? કાલ જો હજુ હળો તમારા બોય ટંકાથી. તમે હવે કાલ જવાનું કોણ? કાલ તો મારો મેળ નહીં. કાલ તો એક જગ્યાએ હવનમાં જવાનું અમારે. એવું હોય એમ. હા તો કાલ જતા હો તો મનુના હમાતા લેતા આવજો. હા તો એના માટે જ તો હું ભેગો થતો આવું ને હમાતા લેતો આવું. અને એવો જ મને ફોન પણ કરાવજો, વાત કરાવજો મારા ગાડી. હા હા શું કીધું? તમારે વાતચીત નહીં થયેલી એ પછી. હા એમ તો અમારી વાતચીત તો થઈ હતી. અમે પુઠ્ઠાભાઈ ઘેર ગયો હતો ને હા તે વાત થઈ હતી. એમ તો હા હા એટલે હું સમાચાર હતા એમ તો સુખ શાંતિ મજામાં હ. બસ તાણ પછી હું ખાવા પીવાનું બધું સારું રાખવા છે એમ કહેતા. હા, રાખીએ છે તો અકારે છે મેં તો કોઈ નવાઈ પણ તોય તમે જો ને તો પાક્કા હમાતા લેતા આવજો. હા વધો ને તો જેકેટ તો બધું જો તો પૂછીને આવો છો. મનુને કહેજો કે અશોકભાઈએ યાદ આપી છે. હા 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 હેડો હું જઉં. હા તો સીટ હાજર નહીં અને આ તો મારે જતું જ રહું હા તો ઢવું જ નહીં એટલે આવતા આવતા હું તો જતો રહું મારો બોય નહીં રહ્યો લઈ હાજા હે મારે વર્ષે થઈ રહું મારા જવાનું નહીં. બંધ ખાસ બંધ ખા નહીં. ખબર મારી વાત હવે જો વયથી પગ બહાર મૂક્યો હે ને તો આ જોઈએ હે કેલી ગાલો અને પટાઈ દે ખબર નહીં પડે કોઈને. ઓ હે મગર નાખ્યા હે પાછા કોઈ નહીં ભારી એટલે તને કોઈથી નાહી જવા માટે નહીં લાવ્યો હોય. કોમ કરવાનું તારે પાછો આવજે એટલે મારી ભાઈ ચોબરી ઉતારજો તારી. હે ભગવાન તું આ વાથી મને છોડાય બીજું કશું નહીં કરતો તું વાથી મને છોડાય. મારા આપણા બે શેઠ હતા એ હારા હતા મને તો મને એવો વખો આપી દીધો ખાવા પીવાનો ફરવાનો કોમ કરે હે ભગવાન મારા શેઠવાન કહેજો કે ગમે પૂરા ઓય આ બાજુ વધારે ઓહો જો ખાધું મેં તો જો હાડું જાય હાડુભાઈ ઓ હાડુભાઈ નવરા થઈ ગયા લાગો. હાડુભાઈ આયા મારા હાડુભાઈ આયા. બોલો હાડુ. હા આપણે બે હાડુ તમારા મારા દાડુ. હારું હારું ખાઈશું શીરો પૂરી ખાઈશું. બોલો બોલો જાઓ. બેહો હાડુભાઈ બેહો. બોલો અચાનક પધાર્યા તે. આ કીધું ખબર કાઢી આવું હાડુભાઈ ને પેલા ભાઈને મેલે તો તે કીધું એને કેમનું ફાવે નહીં ફાવતું કહું છે હું નહીં તે કીધું ઓટો મારી આવું.
આબામાં તો એમ તો મજા પડી જઈ હે હું યાર ખાવું પીવું રહું હા અને કામકાજ કરવું અરે કોમ તો કરે જ કોમ માટે તો તો તકલીફ હોય ને શું સવારે બપોરે ને હોજે ખાવાનું હા જલસા બંધ અને આ જો ઢોખર ને ચાર લાવવાની બીજું કોઈ કોમ નહીં જાતું હા તારે અત્યારે તો હાવ નવરા થઈ ગયા છો એ કરે એટલે. હા આ નવરા તમારો જો શાંતિથી ઊંઝ્યો તો કા હા તારે હવે ક્યાં જો ભાઈ તાણે રે ભાઈ તબેલા ચોક્કસ છે હા બોલાવ ત્યાં આવ્યો છે ભેગો થતો તો ના હોય તો. બોલાવો ને ઓહો બોલાવ એ હારાનું હું બોલાવતા હોઉં, બેહો તમે હા હેલો હો ઓ મનો હા ઓય લો ભાઈ મારી વાત કોણ તારી ખબર છે હા માર હાડું આયા છે હા બરાબર પણ જો માર હાડું અગર કોઈ વધારાની લપન ચપ્પન કરી હે ને તો પછી આ જોયું હા સીધો ના, નહીં, નહીં. આર પાર કરી દો નહીં કહું હા પણ એમ કરો કે મને આયા હોતી એમના અંગાત પણ અશોકભાઈ ઘેર હું અરે જવાની વાત પછી ની કર પેલા એ આયા છે જો તને કોઈ પૂછ્યું આગું પાછું તો તારે શું કહેવાનું મને તો ખાવા પીવા મજા હ ઊંઘવાની લેવાની બધી મજા કે કોમે કે માપનું જ છે કે આ દોઢ વખત હાથનું ચાર જ લાવું મૂકીએ બીજું બધું કે મજૂરાથી કરાવી દો છે અને જો બીજું વધારાનું બોલો હા, નહીં કહું. સખ્ત કરીને મારી દો પણ હું હા. મને હું કશું તમારું કોઈ આ કીધું પણ કોઈ નહીં કહું મને યોના અંગાત જવા દે જો મગનું નામ મરી દો પાડતો ના નહીં કહું જો વધારાનું બોલો તો એ જ્યાં નહીં કે સીધો તું ઉપર ગયો નહીં ના ના નહીં કહું કહેવાના છે નહીં કહું હા નહીં કહું અને ન બોલે અરે આ નાટક બાટક નો કરશો રો બોલો પાછો ના નહીં બોલું ઓ લે મુઠું લઈ જાય ફરકું જો આટલું આ અમાર મનુ આવે જો હા બોલો ભાઈ મનુ હા કેમ છે કે સારું હતા રે હાલ આમ ખાવા પીવાનું બધું ખાવા પીવાનું સારું કેમ આમ હાવા હાવો ઢીલો થઈ ગયો મને થોડી તબિયત બગડેલી તબિયત બગડી તો મને દવા બવા લઈ લેવાની તબિયત તો બગડાવ કાકા ઋતુ શિયાળા ચોમાણી અને ઠંડી ઋતુને હવામાન ભેદભાવ હોય ને પેલું હોય એટલે થાય બને તો અમારા અશોકભાઈ અરે અશોકભાઈ લે, મારા હંગાથી જ આવવાના હતા પણ ઈવોને હોલમાં જવાનું હતું તે કે તમે ગયા અને ભાઈ મનુના સમાચાર લેતા આવો કે કીધું હાર હેડી ગયા અને એ ચારદાર છે આ બાણ કહેતા હતા મને કહેજો કે મને બહુ યાદ આવે અશોકભાઈ હા, તમે કાલે કહેજો ભાઈ યાદ તો આવો ભાઈ તું 25 વર્ષ કાઢ્યો હોય કણ્યો પછી યાદ દીધી ના આવે તો કુની આવે તને કે આવો હોય ને અશોકભાઈ ને કહેજો કે હું આવું હા હા તને ભેગા થઈ જશે પણ હોય તારા મજો તો છે ને ભાઈ ઓ બધું સારું ખાવા બાવાનું હા ના છે બધું સારું પહેરવા ઓઢવા બધું સારું રેડી હા ઓઢવા બોઢવાનું પાથરવાનું હુરવાનું બધું કમ્પ્લીટ કમ્પ્લીટ ને બસ અરે તારે હાજો કોઈ તકલીફ નહીં અરે ભાઈ ના મુઢે મને હોભળવા દો કે અરે પણ પણ તમે તો જુઓ તો ખરા ત્યાં હતા કે મારા અશોકભાઈ મને યાદ આવીને એટલે મને રૂંગો આવ્યો હા હા એ તો બરાબર છે ભાઈ આવી છે ત્યાં આપણે જ્યાં હા. એટલે એનું શરીર કેટલું દુબળું હતું આ જોતા નહીં કેવું શરીર બનાવ્યું હા શરીર તો યાર જવાની હતી શરીર તો બને તાણે એટલે ખાવા પીવાનું મળે તાણે બને કે એ તો મળતું છે હાલતા છે તમે હા પણ તમારે મને વિશ્વાસ હતો એટલે તમે જવાબદાર લીધી પુટાભાઈ પાસે તાર પછી ચોડો મને તમારા પાસે છે ના હોય તો હું જવાબદાર લઉં ના એ તો વાત સાચી છે તારે પછી હજા મનો હા. ના હોય તો થોડા આરામ કરો કર તબેલા પછી ટાઈમમાં ભેજો ગાયો પૈ કાઢજે હા આ કોમ કરજે હો ભાઈ હા ઓહો જોયે વાટું કેવું હાસવું હોય ને ના એ તો એને વાત ઉપરથી તો લાગ્યું હાથું પણ એને છોકરા જેવું રાખવું હું યાર ના રાખતા હા. આ તો તમે આ કે પેલા અશોકભાઈ યાદ આયા ને જૂના હા હા એ તો એટલે થોડું ઓહવાડી જઈએ ઓહો, એ તો અમે તમે કે હું જૂના માલિક આપણે રહેવા 25 ઘણો વર્ષ ઢીલો થઈ અને જાય યાદ આવે એટલે સારું થોડું ઢીલા થઈ જાય થાય. તારે બોલો બીજું શું કે બસ બીજું તો આનંદ છે ભાઈ આ વચ્ચે જી આવે પેલા મોટા છોકરાને ભાઈ બરાબર બરાબર તે 2 દાડા એ લઈ આવ્યો પછી પાછો હમણાં કાલે જ ઘેર આવ્યો હા હા તો ઘેર આવ્યો એટલે કીધું લાગ કારણ પેલા હાડુભાઈને મળતો આવું ને પેલો ભાઈ મારા નવો રાખ્યો મનુભાઈ કે કોમકાજ કીધું સારું કરે કે નહીં કરતો બરાબર એટલે એના માટે જ આવ્યો તો ના કોઈ તકલીફ નહીં હો હમણાં રહું છે ના જવો મારે ભાઈ એટલે રોકી લે
ના ના રહી તો ઉજી રવા જવાનું હું ના ના બેહો હાડું આવીથી આવવાનું ઉભા પગે આવવાનું ઉભા પગે જતા રહો ને આ તમારા રોટલા કરો તો શાંતિથી ખાઈને આરામ કરીને હોજના જજો એમ કરવું હોય તારે આ તો બનાવ રહ્યો હળો ખાઈને પછી હા. જાડો ખાઈને પછી જ જવું હા તો હું જમવાનું કહેવાય દઉં બની જા હા કેવડાઈ ગયો હો એ હાર હળો ખાઈ ગઈ હળો હા હા અશોકભાઈના ગોમમાંથી આવ્યા છે તો હવે હું એમને કશું કહી શક્યો નહીં. હવે તો મારે આ કાગળિયો જોતો નહીં કે લુગડો જોતો નહીં, પણ આ મહેમાન આવીને બેઠા છે તે મને મોકો તો મળ્યો હોય. મારા લુગડોએ જો ને કાગળિયો જો હું અતિ રાગે શાંતિથી ટેબેલાથી બાજુ થઈ અને નહેરી જવું અને દોડી જતું કે તમે મહેમાન પહાણથી ઊભા થવાના નહીં. એટલે હું રાગે સોનો મને થતું. હા હા બોલો બોલો વાવેતરમાં હું આવ્યું આ સાલ વાવેતરમાં તો હું તો બધી જમીન વાઈ જ કાઢી હ શાકભાજી વાઈ હ હા સારું કપા વાયા હ હા. એરંડા વાયા ઘણું બધું વાયું હ આ કાકડી કારેલી ને એવું બધું ખરું અરે કાકરી કારેલી મરચો ભઠ્ઠા બેટી તો ના હોય તો થોડું મોય થેલી ભરિયાળો મુએ લેતો જાઉં ના હોય તો એટલું વળી તે વળી 4 દાડા મારે ચેક કરવા થાય હા હા હું કહું ખરો અલે મનો ઓ મનો લે મનો લે મનો લે આ મનો નહીં દેખાતો મારા બેટા મનો શું જ્યો પાછો બીજા ખેતરમાં ના જો હોય ના ના આપણે એને મારા તબેલા પર સાફ કરવા કીધું હતું ને ખબર નહીં પડતી હું કોમ કરું ને હું ના કરવું એ તમે આમ હરખું ને રાખતા તો હતા ને અરે તમે આ જોતા નતા જેવું રાખતો તો યાર એ તો જોયું બરાબર પડે તો આ છોકરા જેવું રાખતો તો હું યાર ખાવા પીવા રહેવાનું ઊંઘવાની જેવી સગવડ આલી છે યાર આ તો પછી જતો જ ને તાર. અરે તો આજુબાજુ આટલા માગો પાછો થયો છે એ બાબુ એ આ બાજુ આવજે બાબુ ચેટલા રહ્યો આવ્યો અલે આપણા મનુ જોયો તો રોડે જ્યાં દોડીને જ્યાં મનુ રોડે દોડી જતો તો ઓવા જોયો તી ફાઇનલ ને પેટે જોયો મી હાલ જોયો મી વાળો બેટો આ મન્યો તકનો લાભ લઈને મને એવું લાગે કે નાહી જો લાગે હાડું હા આ મારો બેટો મન્યો નાહી જો લાગે છે પણ મણિયો નાહ્યો તો બરાબર પણ કોઈ ઇનામ તો નહીં નાખ્યો હોય ભાઈ ચમ એમને મની નાખ્યો હોય એટલે આ 25 વર્ષ પેલા અશોકના ચોઈને હાથી પણ કર્યું અને છોકરાની જમીને રાખતા હતા ખાવા પીવા પહેરવા ઓઢવા બધું લગી તકલીફ નતા પણ આ જતા પણ મારા ત્યાં તાણીનો શું તકલીફ હતી તકલીફ પછી તારે જ નાખ્યો છે કે અરે પણ તમારી હાજરીમાં જોયું નતું કેવું રાખતો હતો ના ના એ વાત ખોટી ભાઈ તમારું મને વિશ્વાસ નહીં આપતો હવે આ શાકભાજી ને બાગભાજી મરવા દો મારે કશું લેવું નહીં હું સીધો જ જવું અશોકભાઈ ના ફાય એ મને ખબર કે ચો જ જરૂર છે બીજે ચોઈ જાત જા પછી ખબર તમારી હાથું હુકું હાનું ખોટું હોય પછી હું કરું પછી તમારે એ પારેવાળા જરા છોકરાને હું હોય તમારે ત્યાં નોકરી કરવા મૂક્યો હો તો પછી એને હરખો રાખવો તો પડે કે જહાજ મને જવા દે અશોકભાઈ પછી વાત આ મારું બેટું આ મનુ નાહી ગયો હોય ને તે હેડે હેડે સીધો અશોકના ઘેર જ જા મને એવું લાગે એના ગામમાં
અને આ તેવા જઈને કોક ડખા કરે ને એના પહેલાં મારે હારો કોક રસ્તો તો કરવો પડશે હા હારું ગમે તે થાય. આટલું દોડ્યો હજુ અશોકભાઈનું ઘર આવતું નહીં. ગમે તે અમારે શેઠા ઘેર પોકી જવું પડશે. શેઠ અલ્યા મનુ શેઠ બોલ મનુ આ વેળાએ તું ચોથી આવ્યો તારે હા બોલ બોલ શેઠ અલ્યા મનુ કોક ફેરું લાગે હારું એક મેં પાણી લાવે છે મને મનુ શેઠ હા બોલ બેસ પેલા શાંતિથી બેસ શેઠ પેલા શાંતિથી બેસી જા ને તો બેસી જા લે થોડું પાણી પી પેલા થોડું લે શેઠ બોલ બોલ ચમ રોવું એ કે પેલા એ કે રોવું ચમ શું થયું શેઠ તમે મને પેલા પૂંઠા બેડા તો રાખ્યા હતા ને ઓહો એ શેઠને તો 2 દાડા મૂડ્યો એ શેઠને તો મને છોકરાથી અધિક રાખ્યો અને મને મજા આવી પણ આ તો તમે મને તો રાખ્યો ને એ શેઠને તો મને એવું એટલો બધું કોમ કરાયું હો ભયંકર ના પૂછવાની વાત. તમે જો તો મને બહુ હેરાન કર્યો અને બહુ થકવી નાખ્યો હવે શેઠ. એટલે દુઃખ આપતા હતા અરે દુઃખ એટલે મને ભયંકર દુઃખ આલે. ખાવામાં મરચો ને રોટલા આખો દાડો કોમ કરાય કર 4 વાટવા જવું તો એ હંગાત ધોકો લઈને આવું. ધોકો મારે તો હું 4 વાટે દઉં. શેઠ ગમે તે કરો પછી દોડતો હું આવ્યો. પણ મનો તને આટલી બધી તકલીફ પડી તો મને હું તને ફોન કરતો તો એ વખત ના કહેવાય મને ફોનમાં કે મને આ શેઠ આટલી બધી તકલીફ આપું કોના કરતા તો હું તને મારા ઘેર રાખ્યો હોત ને એમને ખાલી આપણે 3 વીઘામાં આપણે બેનું પૂરું થોત મને શું ખબર કે આટલી બધી તકલીફ તને આપશી. પણ તું ચિંતા કરે નહીં તું પહેલાં એક કામ કર ભૂસ્યો જશી ને તારે અત્યારે તો મને એટલો વખો પાડ્યો હ રોપડી ખેંચાઈ કોમ કરાયું તમે ના પૂછો તે વાત. મને દૂધ કે છાશ કે ઘી મુએ અઠવાડિયે જોયું નહીં અને મરચો અને ડુંગળી અને રોટલો બીજું અને મારે કેટલા દાડે જીપવું. હા તું હવે ચિંતા કરે નહીં આ બધી જવાબદારી આપણે પુઠ્ઠાભાઈએ લીધી હતી ને તું પહેલાં એક કામ કર ઘરમાં નાસ્તો પડ્યો ખાઈ લે બરાબર પછી આપણે પુઠ્ઠાભાઈ જોડે જઈએ જા પહેલાં કશી ચિંતા કરે કે પહેલાં ખાઈ લે ઘરમાં જઈને જા ઘરમાં જઈને પહેલાં ખાઈ લે પછી બધી વાત તું રોય નહીં તમારે જેવું તો કોઈ ના રાખ. હા તું ગભરાય નહીં તું રોય નહીં પહેલાં ખાઈ લે શાંતિથી જા ઘરમાં ચા નાસ્તો પડ્યો ને ખાઈ લે પછી આપણે પુઠ્ઠાભાઈ જોડે જઈએ ખાઈ લે પહેલાં હો આ કોણિયાભાઈએ મનુને બહુ વખો પાડેલો લાગે પણ આ મનુ નાસ્તો બાસ્તો કરીએ થોડો એનો શાંત પડે પછી લઈને જાઓ એને પુઠ્ઠાભાઈ જોડે